આજે 80મો સ્વાતંત્ર્ય દિન એટલે કે 15મી ઓગસ્ટ અને આજે અમે આવ્યા છીએ સિદ્ધનાથ મહાદેવ મંદિરના સંકુલમાં, જ્યાં સ્વાતંત્ર્ય દિન ઉજવવાનો છે. ભારત માતાનું પૂજન, ધ્વજવંદન અને બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે. આવો એ કાર્યક્રમની ઝલક માણીએ. મયુરીબેન ભાલાળા એટલે કે મયુરીબેન પટેલ પાસેથી એમની માહિતી મેળવી. નમસ્કાર. શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના આ પવિત્ર પ્રાંગણમાં અમારા સિદ્ધનાથ પરિવાર વતી અમે દર વર્ષે અહીંયા 15મી ઓગસ્ટનું ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ કરીએ છીએ. જોડે દેશભક્તિના કાર્યક્રમની સાથે સાથે અમારે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હોય છે. અને આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં અત્રે વિસ્તારના રહેવાસીઓ અને વડીલો, બાળકો બધા જ અહીંયા આવે છે. 26મી જાન્યુઆરીની પણ આવી જ રીતે અમે ઉજવણી કરતા હોઈએ છીએ. અને રાષ્ટ્રભક્તિ અને ધ્વજવંદનના કાર્યક્રમની સાથે સાથે અમારા વિસ્તારના ઘણા બધા બાળકો અહીંયા દેશભક્તિના રંગે રંગાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમની અમે ઉજવણી પણ કરીશું. અને એક પછી એક સુંદર મજાના દેશભક્તિના પરફોર્મન્સ અત્રેથી રજૂ કરવામાં આવશે. જેમ આપણે કહીએ છીએ કે ગઈકાલે જ આપણે વિભાજન વિભીષિકા દિવસની આપણે સ્મૃતિ દિવસને યાદ કર્યો, ઉજવણી કરી એમ તો ના કહી શકાય, કેમ કે એ પીડાદાયક આપણી જે આઝાદી જે રીતે મળી છે એની કિંમત આપણે ચૂકવી છે. આવનારી પેઢીને આ બધી માહિતીથી આપણે અવગત કરાવવી પડશે. અને આ રીતે દેશભક્તિના કાર્યક્રમ આપીને એને દેશભક્તિનું પણ ભાન કરાવવું પડે કે આ રીતે આપણે દેશમાં ખાલી બોલવાથી આઝાદી નથી મળી, ઘણા બધા બલિદાન થયા છે. આજે વીર શહીદોને યાદ કરીએ છીએ અને આઝાદીની આપણે આ રીતે ઉજવણી કરીએ છીએ. અને એમાં અમારા વિસ્તારવાસીઓનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે અમને હંમેશા. આ મંદિરમાં ઘણા બધા અમે કાર્યક્રમો યોજતા હોઈએ છીએ. એમાંના આ દેશભક્તિના પણ અમે 2 કાર્યક્રમોનો સમાવેશ કર્યો છે. અચ્છા મયુરીબેન, આમાં આ વખતથી વંદે માતરમનું નોટિફિકેશન પણ બહાર પડી ગયું છે, તો એ વિશે થોડી માહિતી આપો. જી હા, આપણે અત્યાર સુધી આપણે ફક્ત રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ ફરકાવીને જનગણ મન આપણે ગાતા હતા, પરંતુ એની સાથે સાથે આપણે વંદે માતરમનું ગાયન પણ હવે આ વખતેથી આપણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના આહવાનથી આપણે ચાલુ કર્યું છે. એટલે આપણે પહેલાં વંદે માતરમ અને ત્યારબાદ જનગણ મન બંને ગીતોને આપણે અત્રેથી આપણે યાદ કરીશું ને ઉજવીશું આપણે. થેન્ક યુ મયુરીબેન. આજનો આ કાર્યક્રમ આપણે માણીએ. અહીંયા ભારત માતાનું પૂજન છે, વંદે માતરમનું ગાન છે, ભારત માતાનું પૂજન, ધ્વજવંદન અને બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ એ યોજાવાનો છે. આવો એ કાર્યક્રમને પણ માણીએ અને આ કાર્યક્રમની ઝલક પણ જોઈએ. થેન્ક યુ. તો આ તો મિત્રો સિદ્ધનાથ મહાદેવ મંદિર સંકુલમાં યોજાયેલો ધ્વજવંદન કાર્યક્રમ. ફરી પાછા આવા જ એક એપિસોડ સાથે આપણે મળશું. થેન્ક યુ. આભાર. આજે